અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। વસ્ત્રાપુરની સેટેલાઇટ સેન્ટરના રહીશો શ્વાનથી પરેશાન છે। 6 વર્ષમાં 200 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા। રખડતા શ્વાનના આતંકથી છુટકારો મળે તેવી લોકોની માંગ છે। રખડતા શ્વાનના કારણે લોકો એકલા બહાર નીકળી શકતા નથી। બાળકોને પણ એકલા મોકલતા સ્થાનિકો ડરે છે। અમદાવાદ શહેરમાં પહેલાં રખડતા ઢોરોનો ત્રાસ અને હવે રખડતા શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે વસ્ત્રાપુરના કેટલાક રહીશોએ આક્ષેપ કર્યા છે અને આ વાત છે માનસીથી વસ્ત્રાપુર જતા રસ્તા ઉપર આવેલા સેટેલાઇટ સેન્ટરની કે જેના રહીશોનો આક્ષેપ છે કે 6 વર્ષની અંદર અંદાજે 200 જેટલા લોકોને આ શ્વાન કરડ્યા છે અને અલગ અલગ શ્વાન છે, ન કે એક માત્ર, અને તેની ફરિયાદો પણ થઈ છે અને ફરિયાદો મળતા કોર્પોરેશને ક્યાંક કામગીરી કરી છે કે શ્વાનોને પકડીને તેનું ખસીકરણ કરવામાં આવ્યું છે અને તે બાદ તેઓને પરત અહીંયા છોડવામાં આવે છે। આ જે પરત છોડાઈ રહ્યા છે એક જગ્યા ઉપર આ શ્વાનોને, તેને લઈને પણ સ્થાનિકોમાં એક નારાજગી છે કારણ કે આ શ્વાનો અહીંયા ફરી આવતા ફરી એકવાર લોકોને કરડે છે અને તેના માટે બાળકોને બહાર કાઢવા, પોતે બહાર નીકળવું, આ ભય આ સ્થાનિકોને, આ રહીશોને સતાવી રહ્યો છે। માટે કાયમી નિકાલની વાત છે કારણ કે જે પ્રકારે આ ઘટનાઓ બની રહી છે, તાજેતરમાં હાથીજરમાં પણ આપણે એક ઘટના જોઈ કે જ્યાં પાલતુ શ્વાનનો આતંક એક સામે આવ્યો અને આવી અવારનવાર ઘટનાઓ અમદાવાદ શહેરમાં સામે આવતી હોય છે અને આ વધુ એક ઘટના સામે આવી છે વસ્ત્રાપુર વિસ્તારમાં। ત્યારે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર કેટલું જાગે છે અને સ્થાનિકોની આ સમસ્યા કાયમી દૂર થાય છે કે કેમ। કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।